તમારું શિલ્પા કિચનમાં. સાંજ હોય કે સવાર, રસોડું છે તૈયાર. આજે હું તમને શીખવાડીશ વિધાઉટ ઓઇલ વઘારેલી ખીચડી કેવી રીતે બનાવી. હાલો, સૌથી પહેલા આપણે ગેસ ચાલુ કરશું, પછી કુકર મૂકવાનું. થોડીક વાર ગરમ થાય પછી આપણે થોડું ઘી નાખી દેવાનું. ડુંગળી થોડી લાલ થાય ને એના માટે સ્લાઇટ ઘી નાખી દેવાનું છે. એને થોડું ગરમ થવા દેવાનું. ગરમ થઈ જાય ને એટલે થોડી પહેલા રાઈ નાખવાની. એને થોડીક વાર શેકવા દેવાનું. એના પછી જીરું નાખવાનું છે. એના પછી ગરમ મસાલા આખા નાખવાના છે એમાં. પછી આમાં થોડું લસણ એડ કરવાનું છે. એમાં કડી પત્તા નાખવાના થોડા, એનાથી ટેસ્ટ સારો આવશે. પછી આમાં થોડી હિંગ નાખવાની. પછી આને મિક્સમાં કરી નાખવાનું. હવે થોડું શેકાઈ ગયું છે તો એમાં ડુંગળી એડ કરશું આપણે. અને 2 મિનિટ સુધી લાલ કલર થાય ને ત્યાં સુધી પકવા દેવાની. હવે એમાં મરચાં એડ કરવાના છે. પછી એમાં ટામેટા એડ કરવાના છે અને મિક્સમાં કરી નાખવાનું. હવે આમાં થોડું ધાણા પાવડર નાખવાનું, 2 ચમચ. થોડી હળદર નાખવાની. થોડો ગરમ મસાલો નાખવાનો. સ્વાદ અનુસાર મરચું નાખવાનું. હવે આમાં પાણી એડ કરવાનું. હવે એમાં બટાકા નાખી દેવાના. પછી સ્વાદ અનુસાર મીઠું નાખવાનું. હવે એને 5 મિનિટ સુધી થોડું પકવવા દેવાનું, બધું મિક્સમાં થાય ને ત્યાં સુધી. થોડા રાઈસ લઈ લીધા અને થોડો દાળનો માત્ર મગની વધારે રાખવાનું. આનાથી ટેસ્ટ વધારે આવશે. હવે આને આપણે ધોઈ દઈએ મિક્સમાં કરીને. મિક્સ કરીને ચોખા ધોઈ નાખવાના. પાણી કાઢી દેવાનું બધું.
અને એવા 5-10 મિનિટ સુધી પકવા દેવાનું. હવે થઈ જાય લખું. આપણે હવે ઢાંકણું બંધ કરી દઈશું. 5 સીટી વાગી જાય એટલે ખોલી દેવાનું. હવે આપણે 5 સીટી પડી જાય ત્યાં સુધી આપણે વેઇટ કરીશું. હવે આપણે 5 સીટી પડી ગઈ છે. આપણી ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે. જોઈ લો તમે મિત્રો.